नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। चुनाव और त्योहारों के मद्देनजर पुलिस अलर्ट। वलसाड़ पुलिस ने वलसाड़ ज्वेलर्स फर्म प्रबंधकों और आंगड़िया फर्म प्रबंधकों के साथ की बैठक। वलसाड़ के मुरारजी ऑडिटोरियम हॉल में वलसाड़ एसपी कर्णराज वाघेला की अध्यक्षता में वलसाड़ जिले के ज्वेलर्स प्रबंधकों, आंगड़िया फर्म प्रबंधकों और गैर बैंकिंग वित्त कंपनी प्रबंधकों के साथ एक बैठक आयोजित की। बता दें कि व्यापारियों एवं फर्म प्रबंधकों की समयबद्धता से कई घटनाएं रोकी जा सकी है। इसको लेकर वलसाड़ जिले के व्यापारियों को सतर्कता और आवश्यक सावधानियां बरतने के बारे में जागरूक किया गया। वलसाड़ एसपी कर्णराज वाघेला ने ज्वेलर्स मैनेजरों और आंगड़िया फर्म मैनेजरों को अन्य जरूरी निर्देश भी दिए। साथ ही अगले कुछ दिनों में होने वाले लोकसभा आम चुनाव को देखते हुए बड़ी मात्रा में नकद एवं वित्तीय लेन देन करने आने वाले लोगों एवं व्यवसायियों से धोखाधड़ी की आशंका के बारे में आवश्यक जानकारी नजदीकी पुलिस थाने में देने का अनुरोध किया गया। आगामी लोकसभा आम चुनाव 2024 और होली धुलेटी के त्योहार के मद्देनजर वलसाड़ जिले में कानून व्यवस्था की स्थिति बनाए रखने के साथ साथ जिले में पिछले दिनों हुई छिनैती, लूटपाट, स्नैचिंग जैसी असामाजिक गतिविधियों पर नियंत्रण रखने के लिए साथ ही किसी भी अप्रिय घटना को रोकने के लिए एहतियात के तौर पर पुलिस अधीक्षक डॉक्टर कर्णराज वाघेला की अध्यक्षता में वलसाड़ जिले के आंगड़िया फर्म, ज्वेलर्स दुकानों के साथ साथ बैंकिंग क्षेत्र और नॉन बैंकिंग फाइनेंस कंपनी से जुड़े व्यापारियों और प्रबंधकों के साथ एक बैठक आयोजित की गई थी। इस बैठक में वलसाड़ जिले के एलसीबी, एसओजी सहित पुलिस अधिकारियों को भी हाल की घटना में जांच में आने वाली बाधाओं के आदि के संबंध में अनेक अनुभवों और सतर्कता के बारे में जानकारी दी गई। साथ ही उन्होंने आगामी लोकसभा आम चुनाव 2024 के मद्देनजर नगद लेन देन को लेकर भी सतर्क रहने की अपील की। दी वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। ગયા વર્ષે સુરતમાં આંગળિયાપેઢી લૂંટનો એક ખૂબ મોટો બનાવ બન્યો હતો। 5 કરોડથી વધુની લૂંટનો એક બનાવ બન્યો હતો। ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં વાપીમાં પણ અંબિકા જ્વેલર્સ ભડકમોરામાં એક લૂંટનો બનાવ બન્યો હતો। તાજેતરમાં 5-6 જગ્યાએ ચેઇન સ્નેચિંગના બનાવો પણ વલસાડ જિલ્લામાં બન્યા હતા। લકીલી વલસાડ જિલ્લા પોલીસે ખૂબ જ મહેનત કરીને આ તમામ ગુનાઓને ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે। પરંતુ ઘણા સમયથી એક એવી ઈચ્છા હતી કે વલસાડ જિલ્લાના બંને તાલુકાના વલસાડ વાપી મુખ્યત્વે જ્યાં વધારે સંખ્યામાં જ્વેલર્સ છે, આંગળિયા પેઢી છે, જ્યાં આંગળિયા પેઢીના નાના નાના ઓફિસીસ છે, જ્યાં જ્વેલરીની નાની નાની દુકાનો છે, શહેર વિસ્તારો જ્યાં છે ત્યાંના લોકો સાથે એક મિટિંગ લેવાનું એક આયોજન અમારું પહેલેથી ઈચ્છા હતી। ગઈકાલે આ અનુસંધાને વાપી વીઆઈએ હોલમાં વાપી અને પારડી અને ઉમરગામ મરીન તમામ તાલુકાના લોકોને બોલાવીને એમનું 3.5 સુધી વધારે લોકોની મિટિંગ લેવામાં આવતી અને એ જ અનુસંધાને આજે વલસાડ ડુંગરીની આસપાસના તમામ વિસ્તારના જ્વેલરીની દુકાનવાળા, જ્વેલરીના શોરૂમવાળા, આંગળિયા પેઢીની ઓફિસીસ અને શોરૂમવાળા તમામ લોકોને અને જે નાની નાની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીના લોકો છે, જે લોકોની રેગ્યુલરલી મોસ્ટલી કેશ મૂવમેન્ટ થતી હોય છે, આંગળિયા પેઢી દ્વારા ઘણા બધા જગ્યાએ આંગળિયાની મૂવમેન્ટ થતી હોય છે, તો એ લોકોની સેફટી, એમની સાવધાની, એમની સુરક્ષા માટે, એમના પ્રિકોશન માટે જિલ્લા ક્રાઇમના, જિલ્લા એસઓજી, લોકલ પોલીસ બધાએ સાથે મળીને એમનું એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને જે સેફટી અને સુરક્ષાના જે પ્રિકોશન્સ એમણે રાખવા જોઈએ, સીસીટીવી કેમેરાથી માંડીને અન્ય તમામ સેફટી અને પ્રિકોશન્સ એમની સાથે કામ કરતા તમામ લોકોના આઈડી પ્રૂફ, આધાર કાર્ડ અને એનું વેરિફિકેશન પોલીસ કરાવવું જોઈએ। આવા અલગ અલગ મુદ્દાઓ ઉપર ડિટેલ્ડ એમની સાથે એક મિટિંગ અને સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આની સાથે સાથે આગામી સમયમાં જે લોકસભા 2024 ચૂંટણીનું આયોજન થવાનું છે એ અનુસંધાને પણ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર સાહેબના આગેવાનીમાં અલગ અલગ 16 ચેકપોસ્ટનું પણ સ્ટાર્ટ કરવામાં આવી છે અને સાથે સાથે જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ એફએસટી અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ જે એફએસટી એસએસટી છે એ બંને એક્ટિવ કરી દેવામાં આવી છે। એ બાબતે પણ આંગળિયા પેઢી અને જ્વેલર્સ એસોસિએશન તમામ લોકોને બ્રીફ કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈપણ પ્રકારની કેશ મૂવમેન્ટ્સ હશે તો એની ઉપર
પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર વોચ રાખશે અને એવી કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ના થાય એના માટે પણ એમને બ્રીફ કરવામાં આવે છે. આવનાર દિવસોમાં આઈપીએલની મેચ આવનાર છે, એને લઈને પણ આજે વેપારીઓને બ્રીફ કરવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આઈપીએલ કે કોઈપણ ક્રિકેટની ટુર્નામેન્ટ હોય કે કોઈપણ ગેમ હોય ત્યારે જોવામાં આવ્યું છે કે એ સમય દરમિયાન સટ્ટા બજાર ખૂબ જ તેજ થઈ જતું હોય છે અને લોકો સટ્ટા રમતા હોય છે. ગેમ ઉપર ઓનલાઈન સટ્ટાના પણ ઘણા બધા કેસીસ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ બાબતે જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ, જિલ્લાની એસઓજી, સાયબર ક્રાઇમની ટીમ એલર્ટ જ છે, પણ એ બાબતે પણ આંગળીયા પેઢીને અમે બ્રીફ કર્યા છે કે કોઈપણ જગ્યાએ એમને કોઈ શંકાસ્પદ આંગળીયું કે શંકાસ્પદ કેશ મુવમેન્ટ જોવા મળે જેમાં ડાઉટ એમને લાગે તો તાત્કાલિક અસરથી એમણે જિલ્લા પોલીસને જાણ કરે એ બાબતે એમને બ્રીફ કરવામાં આવે છે. આ બંનેને સાવચેત રહેવા કઈ રીતની તકેદારી રાખવા માટે સૂચના? તમામ જે આંગળીયા પેઢી છે, તમામ જ્વેલર્સ શોરૂમ છે, એ બધાને અમે સીસીટીવી કેમેરાઝ, એની સાથે સાથે એમના ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન, સાથે સાથે એમના આધાર પ્રૂફ, આધાર કાર્ડ, એમના આઈડેન્ટિટી પ્રૂફની સાથેની ડિટેલને રજિસ્ટર મેન્ટેન કરવું. ઘણા બધા કિસ્સામાં અન્ય રાજ્યમાંથી આવતા લોકો અહીંયા કામ કરી રહ્યા છે, તો અન્ય રાજ્યમાં જ્યાંથી પણ એ લોકો આવે છે, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર, ત્યાંના ઓરિજિનલ એડ્રેસ છે એને પણ વેરીફાઈ કરાવી લેવા અને એડ્રેસના પણ ડિટેલ્સ અને એમના સગાઓના ડિટેલ્સ સાથે રાખવા. ઘણા કિસ્સાઓમાં એડ્રેસ પૂરું એડ્રેસ નહીં મળવાના કારણે અહીંથી ભાગેલો આરોપી છે એ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી પકડવામાં ખૂબ મોટી અગવડ પડતી હોય છે. એટલે આ પ્રકારનું એક બ્રીફિંગ એમને કરવામાં આવ્યું છે અને સાથે સાથે કોઈપણ પ્રકારની કેશ મુવમેન્ટ બાબતે ઇલેક્શન દરમિયાન લોકો ધ્યાન રાખે અને આઈપીએલ દરમિયાન કોઈપણ પ્રકારની ઇલીગલ કે શંકાસ્પદ કે કોઈપણ પ્રકારના આંગળીયાની વિગતો એમના ધ્યાન પર આવે તો એ તાત્કાલિક અમારા પોલીસને જાણ કરે એ બાબતે એમને બ્રીફ કરવામાં આવે છે.